ભરૂચની મદીના હોટલ પાસે મોબાઈલ ટાવર પર 24 કલાકથી ફસાયેલી સમડીનું રેસ્ક્યુ કરાયું। ભરૂચની મદીના હોટલ ઉપર આવેલા મોબાઈલ ટાવર પર એક સમડી 24 કલાકથી ફસાઈ હતી, જેની જાણ કોંગી નગર સેવક ઇબ્રાહિમ કલકલને થતા તેઓએ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ અને મોબાઈલ ટાવરના ટેકનિશિયનોને કોલ કર્યો હતો। મોબાઈલ ટાવર ખાતે ફાયર બ્રિગેડના જવાનો અને મોબાઈલ ટાવર ટેકનિશિયન ટીમે દોડી આવી વીજ પુરવઠો બંધ કરી રેસ્ક્યુ હાથ ધર્યું હતું। ભારે જહેમતથી 24 કલાકથી ફસાયેલી સમડીને મોબાઈલ ટાવરમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવી લેવાયો હતો। આજે મદીના હોટલ પાસે કિલેદાર બિલ્ડિંગ ઉપર મોબાઈલનો જે ટાવર છે તેના ઉપર એક સમરી ગઈકાલથી ફસાયેલી હતી। સ્થાનિક માણસોએ મને આજે 4 વાગે જાણ કરી। મેં તરત નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી। ત્યાર પછી ફાયર બ્રિગેડની ગાડી 15 મિનિટમાં આવી ગઈ। અમે લોકો ઉપર જઈને જોયું। ત્યાર પછી ફાયર બ્રિગેડના માણસોએ કીધું કે સપ્લાય બંધ કરવી પડશે, એટલે મેં ટાવર કંપનીના માણસોને રિંગ કરી, માણસ બોલાવીને સપ્લાય બંધ કરીને સમરીની જાન આજે બચાવેલી છે। 24 કલાક એ ફસાયેલી હતી અને એક મૂંગું પક્ષી જે કશું બોલી ના શકે, કોઈને ફરિયાદ ના કરી શકે, એની જાણ મને લોકોએ કરી। મેં તરત જ લાગતા વળગતા અધિકારીઓને કરીને ફાયર બ્રિગેડને બોલાવી અને એની જાન બચાવેલી છે। તે બદલ ફાયર બ્રિગેડના જવાનોનો ખૂબ ખૂબ આભાર અને મોબાઈલ કંપનીના માણસો તાત્કાલિક આવી ગયા, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।